કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે પ્રકરણ નંબર 3 ધંધાકીય સેવાઓ 2 એટલે કે ઈ બેન્કિંગ વિશેની વાત કરવાની છે. આવનારી એકમ કસોટીની અંદર આના પ્રશ્નો તમારે વિદ્યાર્થી મિત્રો હશે, કારણ કે તમારે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર તમારી એકમ કસોટીની અંદર હશે. તો એ બેન્કિંગ એટલે શું, એના વિશેની આપણે ચર્ચા આજે આપણે કરવાના છે. એ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. યાદ રાખજો, એક ગુણમાં પ્રશ્ન પૂછે એ બેન્કિંગ એટલે શું, તો એટલો જવાબ બને છે આપણો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. આ વ્યવહારમાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપે એને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે. બેંકની પ્રક્રિયાનો વિકાસ 3 તબક્કે થયેલો જોવા મળે છે. એટલે કે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગમાં શું થાય છે, તો કે બેંકના જે વ્યવહારો પહેલા ભૌતિક સ્વરૂપમાં થતા હતા, એટલે કે સામે સામે વસ્તુ, પૈસા તમને આપે, તમે ઉપાડવા જાઓ, ઉપાડ ચીઠી, આ બધી વસ્તુઓ ભૌતિક સ્વરૂપે થતી હતી. હવે બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે થવા લાગી, તો એને આપણે કહેવાય ઈ બેન્કિંગ. હવે આ ઈ બેન્કિંગનો વિકાસ 3 તબક્કે ધીમે ધીમે થયો તેમ આપણે કહી શકાય. પહેલું છે પરંપરાગત પ્રક્રિયા. બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિ એ થતા, તેમાં ખાતેદાર ખાતાની નોંધ માટે લેઝર એટલે કે બુક રાખતા હતા. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી લેવી, ચેક કરવી જેવા કાર્યો કોઈ પણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતા. શરૂઆતમાં જે બેંક હતી શું હતું, હજુ તમે જુઓ કેટલા એના ઘરે હશે જૂની પાસબુક, જેમાં લખતા હતા કે ભાઈ તમે 500 રૂપિયા જમા કરાય, તો જમામાં લખી, પાછો કેશિયર સહી કરે, પછી એ પાછો એના લેઝરમાં લખે, એટલે કે એનો જે ચોપડો હોય એની અંદર એ નોંધ કરે, ભાઈ ફલાણો વ્યક્તિ પાસબુક નંબર આ છે, એના ઉપર એ જ્યાં જ્યાં તમારો ખાતાની એન્ટ્રી પડી છે એ પેજ ઉપર જશે અને પેજ ઉપર લખશે કે આ તારીખે આ વારે આ પૈસા જમા કરાય છે, પછી અહીંયા સહી કરશે કેશ. તો આ બધું ભૌતિક હતું. તમે ઉપાડવા જાઓ ત્યારે ઉપાડ ચીઠ્ઠી, નમૂનાની સહી કરવી, નમૂનાની સહી ચેક કરવી, અને આ બધો વ્યવહાર થતો હતો. તો આ પરંપરાગત આપણી બેંક હતી. હવે બેંકનું ક્ષેત્ર બદલાઈ ગયું. આપણે જાણીએ છીએ કે આજે આપણે જે બેંકનું ક્ષેત્ર જે છે એ જૂની બેંકની પદ્ધતિ કરતાં આજે કેટલું વિશાળ થઈ ગયું. એનું પાછળનું કારણ એક જ છે, એ બેન્કિંગ વ્યવસ્થા. ખબર છે? તો હવે આગળની પરંપરા સ્થિતિમાં આગળ વધ્યું તો કે નેટવર્ક ક્ષેત્ર આવ્યું, જેની મદદથી કોમ્પ્યુટરની ક્ષેત્રની સ્થિતિ બદલાણી. બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. આ કોમ્પ્યુટર પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. આમ એક શાખાના બધા જ કોમ્પ્યુટરનું જોડાણ શક્ય બને છે અને પરિણામે બેંકના કાર્યો સરળ બને છે અને ઝડપી બને છે. તો શું થયું, તો કે આ આપણું એક કોમ્પ્યુટર છે. પછી કોમ્પ્યુટરનો વિકાસ થયો, એટલે પછી બેંકની અંદર કોમ્પ્યુટર લાવવાની સિસ્ટમ થઈ. પછી એ કોમ્પ્યુટરને શું કરવામાં આવ્યું, તો કે જો જુદા જુદા લેપટોપો જે છે ને એક સર્વરમાં જોડવામાં આવ્યા. લેપટોપ લઈ લો કે કોમ્પ્યુટર લઈ લો, જે આપણે બેંકની અંદર વાપરવામાં આવે છે એ, બરોબર છે. એટલે શું થયું કે જુદા જુદા કોમ્પ્યુટર હતા જે જુદું જુદું કામ કરતા હતા, એને શું કરવામાં આવ્યું, એક સર્વરની અંદર નોંધણી કરવામાં આવી. બરોબર. તો એના કારણે દરેક કોમ્પ્યુટર, આ કોમ્પ્યુટરનું બસ આ કોમ્પ્યુટરની કામગીરી આમાં જોઈ શકાશે, આ કોમ્પ્યુટરની કામગીરી આમાં જોઈ શકાશે, અને આ બધી જ કામગીરી આ કોમ્પ્યુટરમાં પણ જોઈ શકાશે, આ કોમ્પ્યુટરમાં પણ થઈ શકશે. પહેલા શું હતું, એક કોમ્પ્યુટરની કામગીરી એક કોમ્પ્યુટરમાં જ રહેતી હતી, અન્ય કોમ્પ્યુટર સાથે સંકળાયેલી નહોતી. હવે શું કરવામાં આવ્યું, તો કે નેટવર્કથી કોમ્પ્યુટરને જોડી દેવામાં આવ્યા અને બધા જ કોમ્પ્યુટરો એકબીજા કોમ્પ્યુટરની અંદર કામ કરી શકે એવી પ્રથા અસ્તિત્વમાં આવી. એટલે બેંકની સ્થિતિમાં થોડોક સુધારો આવ્યો કે ભાઈ ગમે તે વ્યક્તિ અહીંયા એન્ટ્રી કરે તો બતાવે અહીંયા, અહીંયા એન્ટ્રી કરે તોય પણ બતાવે અહીંયા. એટલે કોઈ ખાતેદારની માહિતી મેળવવી હોય તો આખા બેંકના કોમ્પ્યુટરોનું જોડાણ કરી અને એકબીજા સાથે કામ કરી શકાય, એ બાબતને આગળ વધારવામાં આવી. એટલે બેન્કિંગને કામ કરવામાં અનુકૂળતા રહી. બરોબર. એટલે એના કારણે ખાતાની માહિતી, સ્ટેટમેન્ટની માહિતી કે અન્ય કોઈ ઉપાડ જમાની માહિતી કોઈ પણ વ્યક્તિને જોતી હોય કોમ્પ્યુટરના માધ્યમથી, તો એ સરળતાથી મેળવી શકે છે. કે બેન્કિંગનો એક તબક્કો આગળ વધ્યો.
અને ત્યારબાદ પછી ઇન્ટરનેટનો ઉપયોગ થવા લાગ્યો એટલે બેન્કિંગ સાવ ખુલ્લું થઈ ગયું. બેંકના કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવી, પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની. ભાઈ ઇન્ટરનેટથી જોડી દેવામાં આવ્યું એટલે એના કારણે અલગ અલગ વાયર વગર પણ આજે એકબીજાના કોમ્પ્યુટરોનું જોડાણ કરી અને બેંકોએ પોતાનું કામ સરળ કર્યું હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ ઇન્ટરનેટની અંદર આપણે આગળ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. બેંક વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા જ થાય છે. આ પ્રકારની વ્યવસ્થા માટે બેંકે ઈ કોર્નર અથવા તો ઈ ગેલેરી જે વ્યવસ્થા પણ શરૂ કરેલ છે. આ પ્રકારની વ્યવહારોમાં બેંક યુનિક કોડ એટલે કે પાસવર્ડ ગ્રાહકને આપતી હોય તેવું જોવા મળે છે. આ પ્રકારમાં બે રીતના વ્યવહારો થાય છે, નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો, ફાઇનાન્સિકલ અને નોન ફાઇનાન્સિકલ વ્યવહારો થતા હોય તેવું જોવા મળે છે. એટલે કે ઈ કોર્નર બનાવેલા છે એટલે કે જેને આપણે એટીએમ તરીકે ઓળખવી છે. બરોબર. પહેલું છે નાણાકીય વ્યવહાર. આ પ્રકારના વ્યવહારો બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારને નાણાકીય વ્યવહારો કહે છે, જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું, વેરા ભરવા કે અન્ય પ્રકારની ચૂકવણીનો સમાવેશ કરવામાં આવેલો છે. નાણાકીય વ્યવહાર તમારા બેંકની મારફતે એટલે કે તમારા મોબાઈલની મારફતે તમારા ખાતામાંથી તમે અન્યના ખાતામાં પૈસા જમા કરવા માટે જે વ્યવહારો કરો તો એ શું થયા? નાણાકીય વ્યવહારો થયા. જેમાં ટેલિફોનનું બિલ ભરવું, ગેસનું બિલ ભરવું કે લાઇટ બિલ ભરવું, એવા અલગ અલગ ઘણા બધા પ્રકારના નાણાંની ટ્રાન્સફર એટલે કે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં તમે જમા કરી શકો તો એ બધા કહેવાય નાણાકીય વ્યવહારો. બીજું છે બિન નાણાકીય વ્યવહારો. આ પ્રકારના વ્યવહારમાં નાણાકીય વ્યવહારો થતા નથી એટલે કે નાણાંની લેવડ દેવડ થતી નથી, પરંતુ ખાતેદાર બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું એટલે કે પોતાનું સ્ટેટમેન્ટ મેળવી શકે છે, ચેકબુક મેળવી શકે છે, એની રિક્વેસ્ટ મોકલી શકે છે, પિન ચેન્જ કરી શકે છે, સ્ટોપ પેમેન્ટ એટલે કે રોકવા માટેની માહિતી એટલે કે ભાઈ મારે પેમેન્ટ નથી કરવું ત્યારે સ્ટોપ કરતો. તો આવા બિન નાણાકીય વ્યવહારો જેમાં નાણાંની લેવડ દેવડ છે નહીં, તો આ રીતે એમાં વ્યવહારો થતા હોય તેમ આપણે કહી શકીએ. પછી છે પેલું કોર બેન્કિંગનો અર્થ. કોર બેન્કિંગમાં CORE એટલે કે સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બરોબર. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાને જોડી શકે છે. આજે બેંક જે છે તમે તમારું ખાતું ગમે ત્યાં છે, પણ ગમે તે જગ્યાએ જઈ અને ગમે તે શાખામાં જઈ અને તમારા ખાતાની જે માહિતી મળે છે એનું કારણ છે કોરના કારણે. એટલે કે સેન્ટ્રલાઇઝેશન ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ગમે ત્યાંથી તમે તમારા નાણાંની ફેરબદલી કરી શકો છો. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓને જોડવામાં આવે છે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના ખાતાઓની માહિતી ઉપલબ્ધ છે. દાખલા તરીકે તમારું SBIમાં ખાતું છે, સુરેન્દ્રનગર ખાતું છે, મોરબી ખાતું છે, હળવદ ખાતું છે, ધાંગધ્રા ખાતું છે કે અમદાવાદ ખાતું છે કે ગાંધીનગર છે કે મહારાષ્ટ્રની અંદર છે, આ ગમે ત્યાં તમારું ખાતું હશે, પણ ગમે ત્યાં તમે પૈસા જમા કરો છો, ગમે ત્યાં પૈસા તમે ઉપાડ કરો છો, એની નોંધ તમામ શાખાઓની અંદર થઈ જાય છે. કે ભાઈ તમે હળવદની અંદર પૈસા જમા કરાયા અને ધાંગધ્રા જઈને ઉપાડી લો તો પણ શક્ય છે, એની નોંધ તરત થઈ જશે. જેવી તમે પૈસા જમા કરો છો અને તરત જ એના સર્વરની અંદર નોંધ થઈ જાય છે અને એ સર્વરની નોંધ એવી થાય છે કે તમામ શાખાઓ જે છે તમારી એ બધાની અંદર કે તમારું એકાઉન્ટ નાખશે એટલે તરત જ તમે જે રકમ જમા કરાઈ છે, તમે જે રકમ ઉપાડી છે એ શક્ય બન્યું છે. કેના કારણે શક્ય બન્યું? આના કારણે શક્ય બન્યું તેમ આપણે કહી શકાય. બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં જ એટલે કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાય છે, તરત જ નોંધાઈ જાય છે. બરોબર છે. ખરા સમયની નોંધણી થઈ જતી હોય તેવું જોવા મળે છે. આગળ કોઈ પણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકશે. તે કોઈ પણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે અને જમા કરી શકે છે, અન્ય વ્યવહારો પણ કરી શકે. જે તમને કીધું એમ હવે તમારું ખાતું ગમે ત્યાં હોય,
તમે ગમે ત્યાં પૈસા જમા કરી શકો છો, ઉપાડી શકો છો, સ્ટેટમેન્ટ જોઈ શકો છો, અથવા અન્ય કોઈ બાબતો છે એ પણ તમે કરી શકો છો. કેમ? તો કે કોર બેન્કિંગની વ્યવસ્થાના કારણે તમે ગમે ત્યાંથી વ્યવહાર કરશો એની નોંધ તમારા ખાતામાં દરેક જગ્યાએ થતી હોય તેવું જોવા મળે છે. આમ ખાતેદાર એ શાખાનો નહીં પણ આખી બેંકનો ખાતેદાર બને છે. વિધાન સમજાવ એવું પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ આ ખાતેદાર શાખાનો નથી પણ શું છે, આખી બેંકનો ખાતેદાર છે. તમે SBI ના કે BOB ના કે પંજાબ બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડાના તમે ખાતેદાર બનો છો. હવે તમે સુરેન્દ્રનગરની અંદર ખાતું ખોલાવ્યું છે તો સુરેન્દ્રનગર ખાતાની શાખાના ખાતેદાર નથી. તમે જેટલી પણ બેંકો છે બધી બેંકોમાં તમે જોડાઈ જાઓ છો એટલે તમે બેંકના ખાતેદાર બનો છો, કોઈ શાખાના ખાતેદાર બનતા નથી. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યના સમયમાં અને ખર્ચમાં શું થાય છે, ઘટાડો. ભાઈ તમે કોઈ પણ જગ્યાએ હોય ત્યાં તમે વ્યવહાર કરી શકો છો. લાંબો સમય અને ખર્ચ બંનેમાં શું થાય છે, બચાવ થતો હોય તેવું જોવા મળે છે. આગળ બીજું છે ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. વર્તમાન સમયમાં તમામ બેંક અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલું હોય છે. માટે વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરની શાખામાં હોય અને તે અન્ય સ્થળેથી કે અન્ય કોઈ શાખામાંથી નાણાં ઉપાડવા ઈચ્છે કે રકમ ડિપોઝિટ કરવા ઈચ્છે તો પણ કરી શકે છે. એટલે હવે એનાથી સ્ટેપ આગળ. પહેલા તો તમે એક શાખાની વાત હતી, હવે એના સિવાય તમે અન્ય શાખાઓની અંદર પણ તમે આ પ્રકારના વ્યવહારો કરી શકો એવી થોડીક સગવડતાઓ આપી છે. હાલમાં બેંકો વિવિધ જગ્યાએ તેમના કોર્નર બનાવેલા છે જેના દ્વારા મશીનની મદદથી એટલે કે ATM કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી કે જમા કરી શકે છે, તેમના ખાતામાં રહેલી સિલક જાણી શકે છે. આ રીતથી વ્યવહારો થતા હોવાને કારણે બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર પણ કનેક્ટ કરી રાખે છે. માટે ખાતામાં રકમ જમા થતા કે ઉપાડતા મેસેજ આવી જાય છે. આ વ્યવસ્થાને કારણે વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બને છે. એટલે કે હવે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના કારણે એ શક્ય બન્યું કે કોર્નરો દરેક બેંકો એટલે કે ATM મશીન જેને આપણે કહેવી છીએ, તો એ ATM મશીનની અંદર આપણે જાણવી છીએ કે ભાઈ દાખલા તરીકે SBI નું ATM મશીન છે અને તમારી પાસે ICICI નું કાર્ડ છે તો પણ તમે એમાં નાણાં ઉપાડી શકો છો. હા, એની કેટલીક મર્યાદાઓ હોય છે, એ સમય ફેરફાર હોય છે, પણ આપણો વ્યવહાર થઈ જાય છે. તમે એમાં જાઓ અને તમારું ICICI બેંકનું ATM કાર્ડ હોવા છતાં તમે SBI માં નાણાં ઉપાડી શકો છો. તો હવે તમારું ખાતું તો ICICI બેંકમાં છે અને તમે પૈસા SBI બેંકમાંથી ઉપાડ્યા કારણ કે એમનું ATM તો એમનું જ હતું ને. તેમ છતાં તમારા ICICI ખાતામાંથી કટ અને જેમાંથી તમારે ઉપાડવાના છે એમાં જમા થઈ જશે. તો આ વ્યવસ્થા કેના કારણે શક્ય બની, તો કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના કારણે શક્ય બની. કારણ કે આને એક સર્વરની અંદર જોડવામાં આવ્યું અને એના કારણે તમે કોઈ પણ બેંકના આવા કોર્નરો છે એની અંદર જઈ અને તમે નાણાં ઉપાડી શકો છો. બરોબર છે, એના માટે તમારે ATM કાર્ડ હોવું જરૂરી છે. બરોબર, તો આ રીતે તમે કોર્નરની મદદથી મશીનની મદદથી નાણાં જમા પણ કરી શકો છો અને નાણાં ઉપાડી પણ શકો છો. બંનેની સુવિધાઓ એની અંદર આપવામાં આવેલી છે. પણ જમાની અંદર થોડી ઘણી સમસ્યાઓ છે, પણ ઉપાડવામાં આજે આપણને એની સરળતા થઈ ગઈ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ત્રીજું છે મોબાઈલ બેન્કિંગ. જો કોર્નરની ઇલેક્ટ્રોનિક બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ આ થોડીક જુદી વસ્તુ છે. મોબાઈલ બેન્કિંગ એ એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનની મદદ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ શેરીથી નાણાકીય લેવડ દેવડ કે નાણાકીય વ્યવહારો થઈ શકે છે. આજે તમારા સ્માર્ટફોનની અંદર પણ તમે બેંકમાં જ્યાં વગર એક ખાતામાંથી બીજા ખાતામાં જ નાણાં જમા કરી શકો છો, રિચાર્જ કરી શકો છો. ત્યારબાદ તમે અલગ અલગ પ્રકારના બિલ ચૂકવી શકો છો. તો આ બધો વ્યવહાર એ આજે મોબાઈલ મારફતે મળવા માંડ્યો હોય તેવું જોવા મળે છે અને જેનો તમે મોટા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા હોય તેવું જોવા મળે છે. આપણે એનાથી પરિચિત છીએ. જેમ કે
ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય. લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય. એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક તમને મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ વ્યવહારમાં સલામતી જાળવવી ખૂબ જ જરૂરી બની જશે. જો તો બેંકની એપ્લિકેશન એ સિવાય ઘણી બધી એપ્લિકેશનો છે, પણ તમે એક્ઝેક્ટ બેંકની વાપરવા માંગો છો, દાખલા તરીકે એસબીઆઈ છે તો એને યનો છે, તો એ તમારે ચાલુ કરવું શું કરવું પડશે? તો કે બેંકને તમારે અરજી કરવી પડશે. બેંક તમને આઈડી અને પાસવર્ડ આપશે અને એના આધારે પછી તમે આખી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો, જેમાં તમે લાઇટ બિલ ભરી શકો છો, ટેલિફોન બિલ ભરી શકો છો, રિચાર્જ કરી શકો છો, કોઈને પૈસા મોકલી શકો છો, કોઈ QR કોડ સ્કેન કરી તમે પૈસા નાખી શકો છો, કારણ કે આ એક સેફ થઈ ગયું છે. બીજી બધી એપ્લિકેશનો પણ છે, દાખલા કે ગૂગલ પે, ફોન પે છે, બેંક નથી તો પણ તમને આ બધી સેવાઓ આપે છે, પણ એ કોઈ બેંક નથી, તમને બેંક તરફથી નથી, એટલે તમારે તમને એની અંદર ક્યાંક ને ક્યાંક ભવિષ્યની અંદર નુકસાન થવાની શક્યતાઓ રહે છે. જ્યારે બેંક મારફતે તમે વ્યવહાર કરો છો તો તમને આવી બાબતો રહેતી નથી, કારણ કે બેંક ઓલી એપ્લિકેશન છે એનો ઉપયોગ કરવા બદલ તમારી પાસેથી ચાર્જ અત્યારે લેતા નથી, ભવિષ્યમાં લઈ શકે છે, અથવા ઘણી બધી વસ્તુમાં લે પણ છે, જે આપણે નાની નાની વસ્તુને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ બાબતોને પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. તો આને માટે એટલે કે જ્યારે તમે મોબાઈલ બેંકથી વ્યવહાર કરો છો ત્યારે સલામતી ખૂબ જ જરૂરી બને છે. એટીએમ, હવે તમને અલગ અલગ પ્રકારની બેન્કિંગ સંબંધિત સેવાઓમાં ટૂંક નોંધ કે એક બે ગુણની અંદર કે 3 ગુણની અંદર પૂછી શકે ટૂંક નોંધ લખો એટીએમ, તો આપણે શું લખવું? તો આ રીતે લખી શકાય. આ સેવાનું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારે આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. એટલે તમારું બેંકમાં ખાતું હોય તો તમે એટીએમ નો ઉપયોગ કરી શકો છો. ગ્રાહકને જરૂરી હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. ભાઈ આપણે જાણ્યું છે એટીએમ કાર્ડ લઈને તમે જઈ શકો છો અને કોઈ પણ ઈ કોર્નર એટલે કે એટીએમ મશીન છે એમાં જઈ તમારું પાસવર્ડ અને જેની પ્રોસેસિંગ છે કરશો તો એ પૈસા ઉપાડવા માટે તક મળશે. પણ પૈસા કેટલા ઉપડશે? તો તમારા ખાતામાં જમા રકમ છે તેના કરતાં ઓછી, એનાથી વધારે રૂપિયા તમને એટીએમ માંથી મળશે નહીં. બરોબર? બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકે છે. એક સાથે વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ નિયમ બદલાતો રહેશે. શરૂઆતમાં 5,000, 10,000, 25,000 આવા બધા, અને દરેક બેંકના નિયમો જુદા જુદા છે. દરરોજ કેટલા રૂપિયા એટીએમ માંથી ઉપાડી શકાય એની મર્યાદા છે. એક સાથે કેટલા ઉપાડી શકાય એની પણ મર્યાદા છે, પણ આ મર્યાદા ફિક્સ નથી. સમય અને સંજોગો પ્રમાણે આ મર્યાદામાં શું થતો હોય છે? ફેરફાર થતો હોય છે. પણ ટૂંકમાં જે મર્યાદા નક્કી કરી છે એ મર્યાદામાં તમે નાણાંને લેવડ દેવડ કરી શકો છો. પછી ત્યારબાદ આગળ એમાં આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જે પ્લાસ્ટિક કાર્ડ આપે, તો બધા જાણો છો. બરોબર? તમે બધાએ પ્લાસ્ટિક કાર્ડ જોયેલું છે, એટીએમ કાર્ડ જોયેલું છે. તેમાં ગ્રાહકને સિક્રેટ પિન એટલે કે પાસવર્ડ આપવામાં આવે છે. હવે તમે એટીએમ કાર્ડમાં જાઓ, કાર્ડ લગાવો એટલે તરત જ તમારો પાસવર્ડ પૂછે, પાસવર્ડ નાખો એટલે પછી તમારી બધી વિગતો આવશે. બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે. વર્તમાન સમયમાં અન્ય બેંકના આવા યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારે રકમ ચૂકવવી પડે છે. એટલે તમે તમારા ખાતા સિવાય બીજા કાર્ડમાં એટલે કે બીજા એટીએમમાં જઈને પણ તમે પૈસા ઉપાડી શકો છો, પણ એની મર્યાદા છે. તમે અમુક રકમ કરતાં વધારે અથવા તો એક કરતાં વધારે વાર પૈસા ઉપાડો છો ત્યારે એનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે, એવું બનતું હોય છે. પણ એની મર્યાદામાં પૈસા ઉપાડો છો તો ચાર્જ ચૂકવવો પડતો નથી. તો આ રીતે, અને હવે તો એટીએમ કાર્ડની પણ જરૂર નથી. હવે તો એમાં પણ એક સ્ટેપ આગળ વધ્યા છે. માત્ર જઈને તમે પાસવર્ડ નાખો તો પણ તમારા નાણાંની રકમ જે છે એ ઉપર છે એ તમે એપ્લિકેશનની અંદર સેટ કરી શકો છો. દાખલા તરીકે જે યોનોનો વપરાશ કરતા હશે એને ખબર હશે હવે પ્લાસ્ટિક કાર્ડની જરૂર રહેતી નથી, પણ મોટે ભાગે અત્યારે પ્લાસ્ટિક કાર્ડની જરૂર છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે ક્રેડિટ કાર્ડ. જો એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આ 3 વસ્તુ જુદી છે. એટીએમ કાર્ડ એટલે શું છે? તો કે તમારું પ્લાસ્ટિક નાણું છે, જે તમારા બેંકમાં જમા રકમ છે, તમારા ખાતામાં જેટલા રૂપિયા પડ્યા છે
એ રૂપિયા વાપરવા માટેનું એક કાર્ડ છે, રોકડમાં રૂપાંતર કરવાનું કાર્ડ છે તેમ આપણે કહી શકાય. જ્યારે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એ રોકડમાં રૂપાંતર કરી શકાતું નથી, એ ખરીદી માટેની વ્યવસ્થા છે તેમ આપણે કહીશું. 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયે પર શરૂ થયું. ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે. બેંક વ્યક્તિની શાખાનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે અને અભ્યાસના આધારે વ્યક્તિને કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે અને તે વ્યક્તિને બેંક નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ એટલે તમારી ક્રેડિટના આધારે કાર્ડ આપવામાં આવશે. પ્રતિષ્ઠાના આધારે, શાખના આધારે કાર્ડ આપવામાં આવે છે. એટલે કે તમે ક્રેડિટ કાર્ડ તમે લેવા માંગતા હોય તો તમારે બેંકને અરજી કરવાની હોય. બેંકને તમે અરજી કરો એટલે બેંક તમારો પદ્ધતિસર અભ્યાસ કરશે કે તમારો બેન્કિંગ વ્યવહાર કેવો છે અને એના આધારે તમારી શાખ કે ક્રેડિટ નક્કી થશે અને એના આધારે તમને કેટલી મર્યાદાનું ક્રેડિટ કાર્ડ આપવું એ નક્કી થશે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા આ કાર્ડ મારફતે ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચાણના ખાતામાં જમા થાય છે. નિશ્ચિત સમય હિસાબ બેંક મોકલી આપે છે. જે કાર્ડ ધારકે નિશ્ચિત સમય મર્યાદામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. તો ક્રેડિટ કાર્ડનું કામ શું છે? તો કે દાખલા તરીકે તમને ક્રેડિટ કાર્ડ 50,000ની કિંમતનું મળેલું છે, તો તમે કોઈ પણ જગ્યાએ જ્યાં કાર્ડ ગ્રહણ થતું હોય, મોલ છે, દુકાન છે, અથવા તો થિયેટરની મૂવી છે, ટિકિટ છે, આ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, અથવા તો ઓનલાઈન કોઈ ખરીદી છે, તો એની અંદર તમારી પાસે રૂપિયો પણ બેલેન્સ નથી, એટલે કે રૂપિયો પણ નથી, અને તેમ છતાં 50,000ની ખરીદી કરવી હોય તો તમે કરી શકશો. કેમ? તો કે તમારી પાસે 50,000નું ક્રેડિટ કાર્ડ છે. તમારા ખાતામાં રૂપિયો નહોતો તોય પણ 50,000ની ખરીદી તમે કરી શકો છો. એટલે એ તમને એક જાતનું લોન મળે છે કહી શકાય. જે બેંક તમને નિશ્ચિત સમય હિસાબ કરે તમને બિલ મોકલી આપે છે, તમારે નિશ્ચિત સમયગાળામાં શું કરવાનું હોય છે? એ બિલની ભરપાઈ કરવાની હોય છે. બરાબર? તો આ રીતે ક્રેડિટ કાર્ડ જે છે એ રોકડમાં રૂપાંતર નહીં, પણ વસ્તુની ખરીદી અથવા તો જ્યાં વસ્તુનો તમે લેવેચ કરો છો ત્યાં આ કાર્ડને ગ્રહણ કરવાની ક્ષમતાવાળું મશીન હોવું જોઈએ. અને ત્યારબાદ ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ જે છે રોકડમાં રૂપાંતર કરે છે. ક્રેડિટ કાર્ડ છે ખરીદીમાં રૂપિયો નથી તો પણ. તો ડેબિટ કાર્ડ શું છે? તો તેનાથી થોડુંક જુદું. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. તો ઓલું પણ ખરીદીની ચૂકવણી ઉપર છે તો ક્રેડિટ કાર્ડ, પણ ડેબિટ કાર્ડમાં અને ક્રેડિટ કાર્ડમાં તફાવત છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે, ઓલામાં જમા કરવામાં છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ જમા હોય તેટલી રકમ જ વાપરી શકે છે. ક્રેડિટ કાર્ડમાં શું હતું કે શૂન્ય બેલેન્સ તમારું હતું અને તમને ક્રેડિટ કેટલી આપી છે? 50,000ની. તો એનો મતલબ કે તમે 50,000 સુધીની ખરીદી તમે ગમે ત્યારે કરી શકશો. બરોબર? તમારા ખાતામાં બેલેન્સ તો જેનું છે, દાખલે 50,000માંથી તમે 25,000 રૂપિયાની ખરીદી કરી મોલમાં જઈ, તો તમને સમયાંતરે બેંક શું કરશે? આ બિલ મોકલી આપશે અને 25,000 તમારે બેંકને જ્યારે પણ ભરવાના કીધા છે એ બિલ મોકલી દે. બરોબર? એ પછી તમારે એ પૈસા ભરવાના હોય છે. એટલે કે તમારી પાસે પૈસા નહોતા તો પણ તમે એ 50,000 રૂપિયા વાપરી શકો છો. ડેબિટ કાર્ડ શું છે કે ડેબિટ કાર્ડની અંદર 2 લાખ રૂપિયા તમે નાખ્યા તો 2 લાખની મર્યાદામાં તમે વપરાશ કરી શકશો, એનાથી વધારે નહીં. અને ડેબિટ કાર્ડની અંદર તમારે પહેલા પૈસા જમા કરાવવાના અને પછી તમારે વાપરવાના. જ્યારે ક્રેડિટ કાર્ડની અંદર પહેલા વાપરવાના અને પછી આપણે શું કરવાના? તો કે જમા કરાવવાના. તો આ રીતે એટીએમ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આ ત્રણેયમાં થોડો તફાવત છે. બધા પ્લાસ્ટિક કાર્ડ આ ટાઈપના. બરોબર? એટીએમ તમે જુઓ તો આવું, ડેબિટ કાર્ડ જુઓ તો પણ આવું અને ક્રેડિટ કાર્ડ જુઓ તો પણ આવું જ છે, પણ એમાં સિસ્ટમ તફાવત છે. બરોબર? એ બારકોડના આધારે નક્કી થતું હોય છે. બાકી કાર્ડ બધા આપણને સરખા જ લાગશે. એટીએમ કાર્ડ પણ સરખું લાગશે, ડેબિટ કાર્ડ પણ સરખું લાગશે અને ક્રેડિટ કાર્ડ પણ આપણને સરખું લાગશે. પણ વિશેષ ઉપયોગ કેનો થાય છે? તો કે એટીએમનો અને ક્રેડિટ કાર્ડનો વિશેષ ઉપયોગ થતો હોય તેવું જોવા મળે છે. ડેબિટ કાર્ડનો પણ એટલો જ ઉપયોગ થાય છે, પણ એ આપણે ઉપયોગ કરતા નથી, પણ કરવાવાળા જે વ્યક્તિઓ જે છે એનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદરથી આ એકમ કસોટીની અંદર આના ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આવી શકે છે. તો તમે આ વિડીયોના લેક્ચરને વ્યવસ્થિત નિહાળજો. ત્યારબાદ આવા જ આપણે
નવા પ્રશ્નો સાથે આપણે મળશું. ધન્યવાદ.